શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13 શ્લોક 24 યહ એવં વેત્તિ પુરુષમ પ્રકૃતિમ ચ ગુણૈઃ સહ સર્વથા વર્તમાનઃ અપિ ન સહ ભૂયઃ અભિજાયતે. અનુવાદ: જે મનુષ્ય પ્રકૃતિ, જીવ તથા પ્રાકૃતિના ગુણોની આંતરક્રિયા સંબંધિત આ તત્વજ્ઞાનને સમજી લે છે તે નિશ્ચિત મુકામ પામે છે. તેની વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હોય તોય અહીં તેનો પુનર્જન્મ થશે નહીં. ભાવાર્થ: પ્રકૃતિ, પરમાત્મા, વ્યક્તિગત આત્મા અને તેમની વચ્ચેના આંતર સંબંધનું જ્ઞાન થવાથી મનુષ્ય મુક્ત થવાનો અધિકારી થાય છે અને આ ભૌતિક પ્રકૃતિમાં પરત આવવા માટે કોઈ પણ જાતના બંધનને પાત્ર થયા વિના વૈકુંઠમાં પાછો જવાનો અધિકારી બની જાય છે. આ જ્ઞાનનું પરિણામ છે. જ્ઞાનનો હેતુ એ જાણવા માટે જ હોય છે કે જીવ સંજોગો વસાત આ ભૌતિક અસ્તિત્વમાં પતન પામ્યો છે. તેણે આચાર્યો, સંતજનો અને સદ્ગુરુના સંગે રહી ઉપદેશાયેલી ભગવદ્ ગીતાને તેના મૂળ રૂપે સમજીને પોતાની આધ્યાત્મિક ચેતના અથવા કૃષ્ણ ભાવના પુનઃ પ્રાપ્ત કરવાની છે. પછી એ નક્કી છે કે તે જીવાત્મા આ ભૌતિક અસ્તિત્વમાં પાછો નહીં આવે. તેનું સ્થળાંતર વૈકુંઠ લોકમાં જ્ઞાનસભર, આનંદમય તથા શાશ્વત જીવનની પ્રાપ્તિ અર્થે કરાશે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.